મિત્રો આજના વિડીયોમાં હું તમને ભારતમાં સૌથી વધુ ખર્ચમાં બનેલ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવો મંદિર વિશે માહિતી જાણવા મળશે। આ મંદિર આધુનિક ભારતનું સૌથી ખર્ચાળ મંદિર માનવામાં આવે છે, જે ન્યૂ દિલ્હી શહેરમાં યમુના નદીના કિનારે આવેલું છે અને તેનું નિર્માણ બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું। મંદિરનું બાંધકામ ઈસવીસન 2000 થી 2005માં પૂર્ણ થયું, જેમાં 800 કરોડ જેટલો મોટો ખર્ચ થયો હોવાનું માનવામાં આવે છે। મંદિર સંપૂર્ણપણે લોખંડ વિના પ્રાચીન પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે, જે તેની વિશેષતા ગણાય છે। મંદિર બનાવવા માટે રાજસ્થાનના ગુલાબી રેત પથ્થર અને સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। મંદિરના સ્તંભો અને દિવાલોમાં અતિ સૂક્ષ્મ શિલ્પકામ કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય સંસ્કૃતિ અને દેવતાઓનું શિલ્પકામ દર્શાવવામાં આવ્યા છે। મુખ્ય ગર્ભગૃહ ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે અને તેમાં સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। મંદિરનો વિસ્તાર લગભગ 100 એકરથી વધુ છે, જે તેને વિશાળ મંદિર સમૂહ બનાવે છે। મંદિરના નિર્માણમાં હજારો કારીગરો અને સ્વયંસેવકોની મહેનત જોડાયેલી છે। આ મંદિરને ભારતના આધુનિક યુગનું સૌથી ભવ્ય ધાર્મિક સ્થાપત્ય માનવામાં આવે છે અને તેની ભવ્યતા વિશ્વવિખ્યાત બની છે।